નમસ્કાર। જો તમારા ઘરમાં પણ આ 5 પ્રકારના છોડ હોય તો આ વાત કાન ખોલીને સાંભળી લેજો કે જે વાતની દરેક પુરુષો, મહિલાઓ અને ઘરના વડીલોને જાણ હોવી એ ખૂબ જ આવશ્યક છે। તો તમે અમુક જગ્યાએ એવું જોવા મળે છે કે કોઈ વ્યક્તિ કોઈ એક છોડને ઘરમાં લાવે છે અને ત્યારથી જ તેના પરિવારમાં ઘણું પરિવર્તન આવતું જોવા મળે છે। તો ભક્તો, આપણા સનાતન ધર્મમાં વૃક્ષોને કે છોડને માત્ર પ્રકૃતિની ભેટ માનવામાં આવ્યા નથી, પરંતુ તેમને દેવતત્વનું જીવંત સ્વરૂપ માનવામાં આવ્યું છે। દરેક વૃક્ષ અને છોડ પોતાની અંદર એક વિશેષ શક્તિ ધરાવે છે। કેટલાક વૃક્ષો કે છોડ ઘરમાં ધન, સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા લાવે છે, જ્યારે કેટલાક છોડને અયોગ્ય સ્થાન પર મૂકવાથી જીવનમાં અનેક મુશ્કેલીઓનું કારણ બની શકે છે અને આ પ્રકારનો છોડ એ ઘરમાં પ્રગતિને પણ અટકાવી શકે છે। તો શાસ્ત્રોમાં જણાવ્યું છે કે યોગ્ય સ્થળે યોગ્ય વૃક્ષનું કે છોડનું રોપણ કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો આશીર્વાદ સ્થિર થાય છે, પિતૃદોષ શાંત થાય છે અને અનેક પ્રકારની અડચણો દૂર થાય છે। તો આજે આપણે એવી જ એક પ્રાચીન અને અતિ પવિત્ર કહાની જાણીશું, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે માતા રૂક્ષ્મણીને સમજાવે છે કે કયા વૃક્ષો કે છોડ એ ઘર પાસે વાવવા ખૂબ જ શુભ ગણાય છે અને કયા છોડથી દૂર જ રહેવું જોઈએ। તો આ કહાની માત્ર એક માન્યતા નથી, પરંતુ તેમાં પ્રકૃતિ પ્રત્યેનો આદર, ધાર્મિક ભાવના અને જીવનને યોગ્ય દિશા આપતું સુંદર જ્ઞાન પણ સમાયેલું છે। તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। એક દિવસ દ્વારકામાં શાંત અને પવિત્ર વાતાવરણ હતું। ભગવાન શ્રી કૃષ્ણ રાજકાર્ય પૂર્ણ કરીને મહેલમાં વિરાજમાન હતા। તે સમયે માતા રૂક્ષ્મણી ભગવાનના ચરણોમાં વંદન કરીને વિનમ્ર સ્વરે બોલ્યા, હે નાથ, આપ તો સમગ્ર સૃષ્ટિના પાલનહાર છો। મને એક એવી વાત જણાવો જેનાથી સામાન્ય મનુષ્યનું જીવન સુખમય બની શકે। મનુષ્ય પોતાના ઘર કે આંગણામાં કયા વૃક્ષો વાવે તો તેના ઘરમાં ધન, સુખ, શાંતિ અને ભગવાનની કૃપા સદાય કાયમી બની રહે, અને કયા એવા છોડ છે જે અજાણતા વાવી દેવામાં આવે તો જીવનમાં દુઃખ અને ગરીબીનું કારણ પણ બની શકે। માતા રૂક્મિણીનો આ પ્રશ્ન સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ સ્મિત કરતા બોલ્યા, હે દેવી, તું આજે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે અત્યંત મૂલ્યવાન પ્રશ્ન પૂછ્યો છે। છોડ કે વૃક્ષ એ માત્ર ફળ, ફૂલ કે છાંયો આપતા નથી, પરંતુ તેઓ સમગ્ર વાતાવરણને પવિત્ર પણ બનાવે છે। જ્યાં પવિત્ર વૃક્ષો હોય છે ત્યાં સકારાત્મક ઉર્જાનો અવશ્ય સંચાર થાય છે, દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે અને મનુષ્યના જીવનમાં ધીમે ધીમે શુભ પરિવર્તન આવવા લાગે છે। પરંતુ જે મનુષ્ય અજ્ઞાનતાથી અયોગ્ય વૃક્ષો પોતાના ઘરની નજીક વાવે છે, ત્યાં કલહ, રોગ, આર્થિક મુશ્કેલી અને માનસિક અશાંતિ પણ જન્મ લઈ શકે છે। ભગવાન આગળ બોલ્યા, હે પ્રિય, હું તને એક પ્રાચીન ઘટના સંભળાવું છું। આ કહાનીમાં એક એવા ભક્તની વાત છે જેણે ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા રાખી, છતાં જીવનમાં ભયંકર ગરીબીનો સામનો કરવો પડ્યો, પરંતુ જ્યારે તેને પોતાની ભૂલનું સાચું કારણ સમજાયું ત્યારે તેનું સમગ્ર જીવન બદલાઈ ગયું। તો પ્રાચીન સમયમાં મધ્ય દેશમાં એક સમૃદ્ધ નગર હતું। ત્યાં ગોપાલ નામનો એક વૈશ્ય પોતાની પત્ની સુમિત્રા સાથે રહેતો હતો। બંને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા। રોજ સવારે સ્નાન કરીને ભગવાનની આરાધના કરતા, દાન પુણ્ય કરતા અને દરેક મહેમાનને ભગવાનનું સ્વરૂપ માનીને તેને સન્માન આપતા। વેપારમાં પણ તેમને
ખૂબ સફળતા મળતી હતી. ઘરમાં ધન, અનાજ અને સુખ સમૃદ્ધિની કોઈ કમી નહોતી. આખું ગામ તેમને સદ્ગુણી અને ધાર્મિક દંપતી તરીકે ઓળખતું હતું. સમય પસાર થતો ગયો. એક દિવસ સુમિત્રાના મનમાં એક વિચાર આવ્યો કે ઘરનું આંગણું સુંદર બનાવવા માટે વિવિધ વૃક્ષો કે છોડ વાવીએ. પરંતુ તેને એનું જ્ઞાન ન હતું કે કયા વૃક્ષો શુભ ગણાય અને કયા વૃક્ષોનું સ્થાન કઈ જગ્યાએ રાખવું જોઈએ. તેણે માત્ર દેખાવ ગમ્યો એટલા માટે તેમણે કેટલાક વૃક્ષો વાવી દીધા. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ થોડા મહિનાઓ પછી ધીમે ધીમે પરિવર્તન આવવા લાગ્યું. ગોપાલનો વેપાર સતત ને સતત ખોટમાં જવા લાગ્યો. જે લોકો પહેલા વિશ્વાસ કરતા હતા તેઓએ પણ વેપાર બંધ કરી દીધો. ઘરમાં આવક ઘટતી ગઈ. રોજિંદા ખર્ચ ચલાવવો મુશ્કેલ બન્યો. ધીમે ધીમે ઘરમાં ચિંતા, નિરાશા અને વાદવિવાદ વધવા લાગ્યા. જ્યાં પહેલાં હાસ્ય અને આનંદ હતો ત્યાં હવે મૌન અને દુઃખ છવાઈ ગયું. સમય જતાં પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે ઘરમાં અનાજ પણ ખૂટી ગયું. ગોપાલ ગામે ગામ કામ શોધવા ગયો, પરંતુ તેને ક્યાંય પણ રોજગાર મળ્યો નહીં. જે લોકો પહેલાં તેની મદદ માગતા હતા એ જ લોકો હવે તેની તરફ જોવાનું પણ ટાળવા લાગ્યા. પોતાની પત્નીના ઘરેણાં વેચીને થોડા દિવસ પર ચાલ્યું, પરંતુ અંતે એ સહારો પણ સમાપ્ત થઈ ગયો. ગોપાલ અને સુમિત્રા બંને રોજ ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરતા. તેઓ વિચારતા કે અમે તો ક્યારેય કોઈનું ખરાબ કર્યું નથી, છતાં અમારા જીવનમાં આટલું મોટું દુઃખ કેમ આવ્યું? તેમને ખબર નહોતી કે આ બધાની પાછળ એક એવી ભૂલ હતી જે અજાણતા જ થઈ ગઈ હતી. વૈકુંઠ ધામમાં બેઠેલા ભગવાન વિષ્ણુ પોતાના ભક્તની આ સ્થિતિ જોઈ રહ્યા હતા. માતા લક્ષ્મીએ કરુણા ભાવે ભગવાનને કહ્યું, હે પ્રભુ, આપણો આટલો નિષ્ઠાવાન ભક્ત આજે ગરીબીમાં જીવન જીવી રહ્યો છે. શું હવે તેની મદદ કરવાનો સમય આવ્યો નથી? ભગવાન વિષ્ણુ શાંત સ્વરે બોલ્યા, હે દેવી, ભક્તની મદદ તો હું જરૂર કરીશ, પરંતુ પહેલાં તેની ભક્તિ અને ધીરજની પરીક્ષા પૂરી થવા દો. ત્યારબાદ હું પોતે જ તેના જીવનમાંથી આ અંધકાર દૂર કરી દઈશ. આટલું કહીને ભગવાને એક સાધુનું સ્વરૂપ ધારણ કર્યું અને પૃથ્વી ઉપર તે ગોપાલના ઘરે જવા માટે પ્રસ્થાન કર્યું. તો હવે આગળ આપણે જોઈશું ભગવાન શ્રી કૃષ્ણે જણાવેલા શુભ વૃક્ષો અને છોડનું રહસ્ય. ભગવાન વિષ્ણુ સાધુનું સ્વરૂપ ધારણ કરીને ગોપાલના ઘર સુધી પહોંચ્યા. તેમના શરીર પર સાદા વસ્ત્રો હતા, હાથમાં કમંડળ અને ચહેરા પર અદ્ભુત તેજ ઝળહળતું હતું. ગરીબીમાં જીવન જીવતો હોવા છતાં ગોપાલે જેમ જ સાધુને પોતાના દ્વારે ઊભેલા જોયા, તેમનું હૃદય આનંદથી ભરાઈ ગયું. તેણે તરત જ બંને હાથ જોડીને સાધુને પ્રણામ કર્યા અને આદરપૂર્વક ઘરમાં પધારવાની વિનંતી કરી. સાધુએ શાંત સ્વરે કહ્યું, વત્સ, હું ઘણા દિવસોથી યાત્રા કરી રહ્યો છું અને ખૂબ થાકી ગયો છું અને ભૂખ્યો પણ છું. જો શક્ય હોય તો આજે રાત્રિનો આશરો અને થોડું ભોજન મળી રહે તો મોટી કૃપા ગણો. ગોપાલે નમ્રતાથી જવાબ આપ્યો, મહારાજ, આ ઘર ભલે આજે ગરીબ થઈ ગયું હોય, પરંતુ ભગવાનના ભક્ત માટે અમારા દ્વાર ક્યારેય પણ બંધ નથી. કૃપા કરીને અંદર પધારો. તમારી સેવા કરવી એ જ અમારું સૌભાગ્ય છે. સાધુ ઘરમાં પ્રવેશ્યા. સુમિત્રાએ પણ ભક્તિભાવથી તેમના ચરણ ધોઈને આસન આપ્યું, પરંતુ થોડા સમય પછી બંને પતિ પત્નીને યાદ આવ્યું કે ઘરમાં તો અન્નનો એક પણ દાણો નથી. એકબીજાની સામે જોઈને તેઓ નિશબ્દ થઈ ગયા. ગોપાલ ધીમા અવાજે પત્નીને બોલ્યો, આજે ભગવાને
આપણું પરીક્ષણ લીધું છે. મહેમાનને ભૂખ્યા મોકલવા એ આપણો ધર્મ નથી. હું ગામમાં જઈને કોઈ પાસેથી થોડા પૈસા ઉધાર લાવીશ. તે ગામના એક ધનિક વેપારી પાસે ગયો. શરૂઆતમાં વેપારીએ સ્પષ્ટ ના પાડી દીધી. તેણે કહ્યું, ગોપાલ, તારો વેપાર તો બંધ થઈ ગયો, તો તું મારું દેવું કેવી રીતે ચૂકવીશ? ગોપાલે વિનમ્રતાથી કહ્યું કે જો હું દેવું પરત ન કરી શકું તો મારું ઘર પણ તમને આપી દઈશ. પરંતુ આજે એક સાધુ મારા ઘરે આવ્યા છે. તેમની સેવા કર્યા વગર હું રહી શકતો નથી. ગોપાલની સચ્ચાઈ અને ધાર્મિક ભાવના જોઈ વેપારીનું હૃદય પીગળી ગયું. તેણે થોડા પૈસા આપ્યા અને કહ્યું, મને વિશ્વાસ છે કે તું તારો વચન નિભાવશે. ગોપાલ બજારમાંથી ચોખા, દૂધ, લોટ, શાકભાજી અને જરૂરી સામાન લઈને ઘરે પરત ફર્યો. સુમિત્રાએ પ્રેમ અને ભક્તિથી ભોજન તૈયાર કર્યું. સાધુએ સન્માનપૂર્વક ભોજન પીરસવામાં આવ્યું. સાધુએ પ્રસન્નતાથી ભોજન સ્વીકાર્યું. ભોજન પૂરું થયા પછી સાધુએ ગોપાલ તરફ જોઈને કહ્યું, વત્સ, ગરીબી હોવા છતાં તું જે ભાવથી મારી સેવા કરી છે તે દુર્લભ છે. ઘણા લોકો પાસે સંપત્તિ હોય છે, પરંતુ સેવો કરવાનો ભાવ એ નથી હોતો. તારી ભક્તિએ મને ખૂબ પ્રસન્ન કર્યો છે. માગ, તારી જે ઈચ્છા હોય તે કહેજે. ગોપાલે હાથ જોડીને જવાબ આપ્યો, મહારાજ, મને ધન કે વૈભવની ઈચ્છા નથી. હું માત્ર એટલું જાણવા માગું છું કે ભગવાનની ભક્તિ કરવા છતાં મારા જીવનમાં આટલી ગરીબી કેમ આવી? મેં એવું કયું અજાણ્યું કર્મ કર્યું છે જેના કારણે મારું આખું જીવન બદલાઈ ગયું? સાધુ થોડા ક્ષણ મૌન રહ્યા અને પછી ગંભીર સ્વરે બોલ્યા, ગોપાલ, તારા જીવનની મુશ્કેલીઓનું કારણ એ કોઈ શાપ નથી, કોઈ ગ્રહદોષ પણ નથી અને ભગવાનનો ક્રોધ પણ નથી. તેનું મૂળ કારણ તો તારા ઘરની આસપાસ વાવેલા કેટલાક અયોગ્ય છોડ અને વૃક્ષો છે કે જ્યાં શુભ ઉર્જા હોવી જોઈએ ત્યાં નકારાત્મકતા વધવા લાગી છે. એ જ કારણે વેપારમાં નુકસાન, ઘરમાં કલહ અને ગરીબીનું આગમન થયું. આ સાંભળીને ગોપાલ અને સુમિત્રા બંને આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓએ ક્યારેય પણ કલ્પના કરી નહોતી કે તેઓનું જીવનમાં વૃક્ષો પણ આટલું ઊંડું પ્રભાવ પાડી શકશે. ગોપાલે તરત જ સાધુના શરણમાં મસ્તક નમાવ્યું અને કહ્યું, હે મહાત્મા, જો અમારી ભૂલથી આ દુઃખ આવ્યું હોય તો કૃપા કરીને અમને સાચો માર્ગ બતાવો. કયા વૃક્ષો ઘરની પાસે વાવવા જોઈએ, કયા છોડ કે વૃક્ષોથી દૂર રહેવું જોઈએ અને કયા છોડોમાં કે વૃક્ષોમાં દેવતાઓનો નિવાસ માનવામાં આવે છે અને એવા કયા છોડ છે કે જેને અજાણતા પણ ઘરની સમૃદ્ધિમાં અવરોધો ઊભા કરે છે. કૃપા કરીને અમને સંપૂર્ણ જ્ઞાન આપો. સાધુના ચહેરા પર દિવ્ય સ્મિત આવ્યું. તેમણે કહ્યું, વત્સ, તારો પ્રશ્ન એ માત્ર તારા માટે નથી, પરંતુ સમગ્ર માનવજાત માટે કલ્યાણકારી છે. હવે ધ્યાનથી સાંભળ. હું તને એક પછી એક એવા પવિત્ર છોડોનું મહાત્મ્ય સમજાવીશ જેનું રોપણ કરવાથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. સાથે જ હું એવા વૃક્ષો વિશે પણ જણાવીશ જેનું સ્થાન યોગ્ય જગ્યાએ ન હોય તો જીવનમાં મુશ્કેલીઓનું કારણ બની શકે છે. આટલું કહી સાધુએ પોતાના ઉપદેશની શરૂઆત કરવાની તૈયારી કરી અને ગોપાલ તથા સુમિત્રા સંપૂર્ણ શ્રદ્ધા સાથે તેમના દરેક શબ્દ સાંભળવા માટે આતુર બનીને બેઠા. સાધુ મહાત્માને શબ્દો સાંભળીને ગોપાલ અને તેની પત્ની સુમિત્રા અત્યંત એકાગ્રતાથી તેમની સામે બેસી ગયા. બંનેના મનમાં હવે માત્ર એક જ પ્રશ્ન હતો કે આખરે એવા કયા છોડ કે વૃક્ષો છે જે મનુષ્યના જીવનને સુખમય બનાવી શકે
અને એવા કયા છોડ છે જે જીવનમાં દુઃખ અને ગરીબીનું કારણ બને છે? સાધુ મહાત્મા ધીમી વાણીમાં બોલ્યા, હે ગોપાલ, આ સમગ્ર સૃષ્ટિમાં દરેક વૃક્ષનું પોતાનું આગવું મહત્વ છે. કોઈ વૃક્ષ ઔષધિ આપે છે, તો કોઈ પ્રાણવાયુ આપે છે, તો કોઈ દેવતાઓના નિવાસસ્થાન તરીકે પણ પૂજાય છે. પરંતુ મનુષ્ય દરેક છોડનું યોગ્ય સ્થાન જાણવું એ ખૂબ જ જરૂરી છે. યોગ્ય સ્થળે વાવેલું વૃક્ષ એ આશીર્વાદ બની જાય છે, જ્યારે અયોગ્ય સ્થાન પર વાવેલું એક છોડ એ મુશ્કેલી અને ગરીબીનું કારણ પણ બની શકે છે. સાધુ મહાત્મા બોલ્યા, સૌ પ્રથમ હું તને પીપળાના વૃક્ષનું મહાત્મ્ય જણાવું છું. તો પીપળને સામાન્ય વૃક્ષ સમજવાની ભૂલ ક્યારેય પણ ન કરવી. આ વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોની દિવ્ય શક્તિનું નિવાસ માનવામાં આવે છે. તેની જડમાં ભગવાન વિષ્ણુ, તેના થડમાં ભગવાન શિવ અને તેની શિખરે બ્રહ્માજીનું સ્થાન માનવામાં આવે છે. જે મનુષ્ય ભક્તિભાવથી પીપળને જળ અર્પણ કરે છે, તેની અનેક મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે. પીપળની પરિક્રમા કરવાથી આયુષ્યમાં વધારો થાય છે અને મનને પણ શાંતિ મળે છે. પરંતુ ધ્યાન રાખવું કે પીપળનું વૃક્ષ ઘરની એકદમ નજીક નહીં, પરંતુ અમુક યોગ્ય અંતરે અથવા મંદિર, તળાવ કે ખુલ્લા સ્થળે વાવવું જોઈએ. ક્યારેય પણ પીપળને નુકસાન પહોંચાડવું કે તેની ડાળી તોડવી એ યોગ્ય માનવામાં આવતું નથી. હવે આગળ અશોકનું વૃક્ષ. પછી સાધુએ અશોક વૃક્ષનું મહાત્મ્ય સમજાવ્યું. અશોક એટલે જે શોકનો નાશ કરે. આ વૃક્ષનું નામ તેનું મહિમા દર્શાવે છે. જે ઘરની આસપાસ અશોકનું વૃક્ષ હોય ત્યાં ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહે છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે અને માનસિક ચિંતા પણ ઓછી થાય છે. રામાયણમાં માતા સીતાજીએ અશોક વાટિકામાં સમય વિતાવ્યો હતો, તેથી આ વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે. ઘરની સુંદરતા વધારવા સાથે તે શુભતાનું પણ પ્રતીક ગણાય છે. હવે આગળ આંબળાનું વૃક્ષ. ત્યારબાદ સાધુ બોલ્યા, આંબળું એ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. જે ઘરમાં આંબળાનું વૃક્ષ હોય છે ત્યાં પવિત્રતા વધે છે. આ વૃક્ષ એ માત્ર ધાર્મિક રીતે જ નહીં, પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ પણ અમૂલ્ય ગણાય છે. જે મનુષ્ય નિયમિત રીતે આંબળાનું સેવન કરે છે તેને આરોગ્યનો લાભ મળે છે. એવી માન્યતા છે કે જ્યાં આંબળાનું વૃક્ષ હોય ત્યાં નકારાત્મક શક્તિઓ ટકી શકતી નથી. એકાદશીના દિવસે આંબળાની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. હવે આગળ કેળાનું વૃક્ષ. ત્યારબાદ સાધુ બોલ્યા, કેળાનું વૃક્ષ એ ભગવાન વિષ્ણુનું પ્રિય માનવામાં આવે છે. ધાર્મિક વિધિઓમાં તેનો વિશેષ ઉપયોગ થાય છે. ઘરની યોગ્ય જગ્યાએ કેળાનું વૃક્ષ વાવવાથી ઘરમાં સમૃદ્ધિ, શુભતા અને ધાર્મિક વાતાવરણ રહે છે. ગુરુવારના દિવસે કેળાના વૃક્ષની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. હવે આગળ લીમડાનું વૃક્ષ. હવે સાધુ મહાત્મા આગળ કહેવા લાગ્યા કે લીમડો એ માત્ર ઔષધિ ગુણોથી ભરપૂર નથી, પરંતુ તે ઘર માટે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. સૂર્યદેવની કૃપા પ્રાપ્ત કરાવનાર આ વૃક્ષ ઘરની આસપાસનું વાતાવરણ શુદ્ધ રાખે છે. લીમડાના પાંદડા અને તેની હવા એ અનેક રોગોથી બચાવવા માટે મદદરૂપ બને છે. એવી માન્યતા છે કે લીમડાનું વૃક્ષ હોય ત્યાં માતા લક્ષ્મીનો આશીર્વાદ ટકી રહે છે અને ઘરમાં ધન અને આરોગ્ય બંનેનું રક્ષણ થાય છે. હવે આગળ આપણે જોઈશું બિલ્વપત્રનું વૃક્ષ. હવે સાધુએ કહ્યું, હે ગોપાલ, જો કોઈ મનુષ્ય ભગવાન શિવની કૃપા મેળવવા માંગતો હોય તો પોતાના ઘર પાસે
બિલ્વનું વૃક્ષ અવશ્ય વાવે. બિલ્વીપત્રનું વૃક્ષ એ ભગવાન શિવને અતિ પ્રિય છે. જો બિલીપત્રના વૃક્ષની નજીક ગુલાબનો છોડ વાવવામાં આવે તો ભગવાન શિવ અને માતા પાર્વતી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. આવા ઘરમાં સુખ શાંતિ અને દાંપત્ય જીવનમાં પ્રેમ વધે છે. હવે આગળ સાધુએ સમજાવ્યું કે નાળિયેરનું વૃક્ષ વિશે. તો નાળિયેરને શ્રીફળ કહેવામાં આવે છે. દરેક શુભ કાર્યમાં તેનો પ્રથમ ઉપયોગ થાય છે. ઘરની યોગ્ય જગ્યાએ નાળિયેરનું વૃક્ષ હોય તો ઘરમાં શુભતા, સન્માન અને સમૃદ્ધિ વધે છે. પરિવારના સભ્યોની પ્રગતિમાં પણ તેનો શુભ પ્રભાવ માનવામાં આવે છે. હવે સાધુ આગળ વધ્યા. તેમણે પારિજાત, મોગરો, ચંપો અને અન્ય સુગંધિત ફૂલોનો પણ છોડ ઘરમાં આનંદ અને સકારાત્મક ઉર્જા લાવે છે. તેમની સુગંધ મનને શાંતિ આપે છે અને ઘરના વાતાવરણને પણ પવિત્ર બનાવે છે. ખાસ કરીને પારિજાતને સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત થયેલું દિવ્ય વૃક્ષ માનવામાં આવે છે. તેથી તેનું વિશેષ ધાર્મિક મહત્વ છે. આટલું કહે સાધુ મહાત્મા થોડો વિરામ લેશે. ગોપાલ અને સુમિત્રા આશ્ચર્યથી તેમની વાતો સાંભળી રહ્યા હતા. હવે તેમને સમજાવવા લાગ્યું કે અજ્ઞાનતામાંથી થયેલી એક નાની ભૂલ પણ જીવન પર કેટલો મોટો પ્રભાવ પાડી શકે છે. પરંતુ હજુ સૌથી મહત્વની વાત બાકી હતી. સાધુ મહાત્મા હવે એવા વૃક્ષો વિશે જણાવવાના હતા જેનું સ્થાન ખોટું હોય તો ઘરમાં કલહ, ઝઘડા, આર્થિક તંગી અને અનેક મુશ્કેલીઓનું કારણ બની શકે છે. સાથે જ તેઓ દિશા અનુસાર કયા વૃક્ષો ક્યાં વાવવા જોઈએ તેનું પણ રહસ્ય સમજાવવાના હતા. હે ગોપાલ, જેટલું મહત્વ શુભ વૃક્ષોનું હોય એટલું જ મહત્વ અયોગ્ય વૃક્ષોથી યોગ્ય અંતર રાખવાનું પણ છે. દરેક વૃક્ષ એ ખરાબ નથી હોતું, પરંતુ દરેક વૃક્ષ દરેક જગ્યાએ યોગ્ય પણ નથી હોતું. પ્રકૃતિના નિયમોને સમજ્યા વગર માત્ર દેખાવ માટે વૃક્ષો વાવવાથી ઘણીવાર અનિચ્છનીય પરિણામો પણ આવે છે. પછી સાધુ મહાત્માએ સમજાવ્યું કે ઘરની એકદમ નજીક વધારે કાંટાવાળા છોડ ક્યારેય પણ વાવવા ન જોઈએ. પરંપરાગત માન્યતાઓ મુજબ આવા છોડ એટલે કે કાંટાવાળા છોડ ઘરમાં તણાવ અને અશાંતિનું પ્રતીક માનવામાં આવે છે. એ જ રીતે સુકાઈ ગયેલા, મૃત અથવા તો અંદરથી ખોખલા વૃક્ષોને લાંબા સમય સુધી ઘરની પાસે રાખવા યોગ્ય માનવામાં આવતા નથી. આવા વૃક્ષો એ માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં, સુરક્ષાની દ્રષ્ટિએ પણ જોખમી બની શકે છે. સાધુએ આગળ કહ્યું, કેટલાક વૃક્ષો જેમ કે વડ, પીપળ અથવા આંબો એ અત્યંત પવિત્ર ગણાય છે, પરંતુ તેમના વિશાળ મૂળ અને છાંયડાને કારણે તેમને ઘરની દિવાલ સાથે અડીને વાવવા યોગ્ય માનવામાં આવતા નથી. આવા વૃક્ષો ખુલ્લા સ્થળે, મંદિર પાસે અને વિશાળ જગ્યા હોય ત્યાં વધુ યોગ્ય ગણાય છે. ત્યારબાદ તેમણે સમજાવ્યું કે તુલસીનું સ્થાન પણ ખૂબ મહત્વનું છે. તુલસી માતા એ સ્વયં પવિત્ર છે, પરંતુ પરંપરાગત રીતે તેના ઘરમાં, આંગણામાં અથવા તો પૂર્વ અથવા તો ઉત્તર પૂર્વ દિશામાં સ્થાપિત કરવાનું શુભ માનવામાં આવે છે. તો તુલસીને પૂર્વ કે ઉત્તર પૂર્વ વચ્ચેના ખૂણામાં સ્થાપિત કરવાનું શુભ માનવામાં આવે છે. તુલસીની રોજ પૂજા કરવાથી ઘરમાં સાત્વિકતા, શાંતિ તેમજ ભક્તિનો માહોલ બની રહે છે. પછી આગળ સાધુએ ગોપાલને કહ્યું, વૃક્ષ વાવવું એ માત્ર સમૃદ્ધિનો મેળવવાનો ઉપાય નથી, તે પ્રકૃતિ પ્રત્યેની સેવા પણ છે. જે મનુષ્ય વૃક્ષોનું રક્ષણ કરે છે, તેમને પાણી આપે છે અને પ્રેમથી ઉછેરે છે, તેના જીવનમાં પુણ્યનો સંચય થાય છે. પરંતુ જો કોઈ માત્ર લાભની આશાએ વૃક્ષ વાવે અને તેની સંભાળ ન રાખે તો તે પૂરું ફળ પ્રાપ્ત કરી શકતું નથી.
હવે ગોપાલ અને સુમિત્રાએ સાધુના દરેક શબ્દને જીવનનો નિયમ માની લીધો. બીજા જ દિવસે તેમણે પોતાના આંગણાની તપાસ કરી. જે વૃક્ષોનું સ્થાન યોગ્ય ન હતું તેમને સાવધાનીપૂર્વક બીજી યોગ્ય જગ્યાએ રોપ્યા અને સાધુએ જણાવેલા શુભ વૃક્ષોનું રોપણ કર્યું. સાથે સાથે તેમણે દરરોજ ભગવાન વિષ્ણુનું સ્મરણ, તુલસીની પૂજા અને વૃક્ષોની સેવા શરૂ કરી. સમય પસાર થવા લાગ્યો. થોડા જ મહિનાઓમાં ગોપાલના જીવનમાં આશ્ચર્યજનક પરિવર્તન આવવા લાગ્યું. બંધ થયેલો વેપાર ફરી શરૂ થયો. જૂના ગ્રાહકો પાછા આવ્યા. ધીમે ધીમે ઘરમાં ફરી ધન, અનાજ અને આનંદનું આગમન થયું. પતિ પત્ની વચ્ચેનો પ્રેમ પણ પહેલા કરતાં ઘણો મજબૂત બની ગયો અને આખા ગામમાં ફરીથી ગોપાલની ઈમાનદારી અને ભક્તિની ચર્ચા થવા લાગી. એક દિવસ ગોપાલ અને સુમિત્રા ભગવાનનો આભાર માની રહ્યા હતા ત્યારે અચાનક તેમની સામે તેજસ્વી દિવ્ય પ્રકાશ પ્રગટ થયો. તે જ સાધુનું સ્વરૂપ ધીમે ધીમે બદલાઈ ગયું અને ત્યાં સ્વયં ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. બંને પતિ પત્ની ભાવ વિભોર થઈ ભગવાનના ચરણમાં પડી ગયા. હવે ભગવાન વિષ્ણુએ આશીર્વાદ આપતા કહ્યું, હે ગોપાલ, મેં તારી સંપત્તિ નહીં પરંતુ તારી ભક્તિની પરીક્ષા લીધી હતી. ગરીબીમાં પણ તું ધર્મથી ડગ્યો નહીં. મહેમાનને ભગવાન સમજીને સેવા કરે અને સત્યનો માર્ગ છોડ્યો નહીં. તેથી આજે હું તારા પર પ્રસન્ન છું. યાદ રાખ, માત્ર વૃક્ષો જ નહીં પરંતુ સદાચાર, ભક્તિ, દયા અને પરિશ્રમ પણ જીવનની સાચી સમૃદ્ધિના આધાર છે. આમ કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. ગોપાલ અને સુમિત્રાએ આખું જીવન ભગવાનની શક્તિ, વૃક્ષોની સેવા અને જરૂરિયાતમંદોની મદદમાં સમર્પિત કરી દીધું. હવે ભગવાન શ્રી કૃષ્ણે આ કહાની પૂરી કરી અને માતા રૂકમણીને કહ્યું, હે દેવી, મનુષ્ય પોતાના ઘરની આસપાસ વૃક્ષો વાવતા પહેલાં તેમના સ્વભાવ, સ્થાન અને મહત્ત્વને સમજવું જોઈએ. પ્રકૃતિનું સન્માન કરનાર વ્યક્તિ પર ભગવાનની કૃપા સહજ રીતે વરસે છે. વૃક્ષોનું રક્ષણ કરવું એ પણ એક પ્રકારની ઈશ્વરની સેવા છે. તો દોસ્તો, વિડીયોનો અંત કરતા હવે જે કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માંગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવતા જજો. તો તમામ દોસ્તો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરે અને જો તમને સારું લાગે તો આ વિડીયોની કોમેન્ટ બોક્સમાં તમારી કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો યુટ્યુબ દોસ્તો, જો તમે આ ચેનલ પર નવા હોય અને આવા ધાર્મિક વિડીયો તમને પસંદ આવે તો આપણી આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આપણે આવા વિડીયો સાથે પાછા મળી શકીએ. તો તમામ મિત્રો અને તમામ મિત્રોના પરિવાર હંમેશા ખુશીથી જીવન વિતાવે એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે.